પાટણ નગરપાલિકામાં સિઝનેબલ ધંધાની હરાજી 2 વાર મોકૂફ રહેતા વેપારીઓમાં રોષ. વહેલી તકે પ્રક્રિયા પૂર્ણ કરવા પાલિકા પ્રમુખની ખાતરી. પાટણ નગરપાલિકા દ્વારા સિઝનેબલ ધંધા માટેની જાહેર હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ અનિવાર્ય કારણોસર આ પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવતા વેપારીઓમાં નારાજગી જોવા મળી છે. વેપારીઓએ પોતાનો સમય અને રોજગાર બગાડીને પાલિકા ખાતે આવવું પડતું હોવાથી આ મામલે પાલિકા પ્રમુખને રજૂઆત કરી વહેલી તકે હરાજી પૂર્ણ કરવાની માંગ કરી છે. આ બાબતે પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે હરાજી મોકૂફ રહેવાનું કારણ સિઝનેબલ ધંધાની જાહેરાત બાદ આજે હરાજી યોજવાની હતી, પરંતુ કેટલીક અગત્યની મીટિંગોને કારણે આ પ્રક્રિયા આજે થઈ શકી નથી. અગાઉ માત્ર શેરડીના કોલા માટે હરાજી થઈ હતી. હવે આનંદ સરોવર સહિતની તમામ હંગામી જગ્યાઓ માટે દરેક વેપારીને રોજગાર મળી રહે તે હેતુથી સમૂહમાં ભેગી હરાજી કરવાનું આયોજન કરાયું છે. આજે મોકૂફ રહેલી હરાજી હવે વહેલી તકે યોજવામાં આવશે. આ અંગે ચીફ ઓફિસર સાથે પરામર્શ કરી વેપારીઓને સમય ફાળવી હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. વેપારીઓના જણાવ્યા મુજબ 2 વખત જાહેર હરાજીની જાહેરાત આપવા છતાં પ્રક્રિયા પૂર્ણ ન થતાં તેમનો કિંમતી સમય વેડફાઈ રહ્યો છે. સિઝનનો ધંધો હોવાથી જો વિલંબ થાય તો આર્થિક નુકસાન થવાની ભીતિ છે, જેથી પારદર્શક રીતે અને ઝડપથી હરાજીની ફાળવણી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. પાલિકા તંત્ર દ્વારા હવે વેપારીઓના હિતમાં આગામી થોડા જ દિવસોમાં આ પ્રક્રિયા ફરીથી હાથ ધરવામાં આવશે તેવી ખાતરી પાલિકા પ્રમુખ દ્વારા આપવામાં શિવરાત્રીની આગળ જ અમારી હરાજી પડી. પણ હવે આ વખતે શું થયું કે આ જે જૂના પ્રશ્ન થોડી કામગીરી ચાલી પાછું તો થાય એવું જરૂરી નહીં કે તાત્કાલિક મંગળવારે ફાઇનલ પછી બેને કીધું કે બધી ભેગી હવે એટલે બરાબર. પહેલા તો મેં સંકલન નતું કર્યું બેન જોડે કે આ એક આપું તો 2 આપું તો ભેગું કરું. પહેલા આપણે શેરડીના કોલા માટે નીકળી આપી હતી, પછી બેન કે પણ એ નહીં, તમારે ધ્યાન રાખવું પડે કે આનંદ સરોવરે પૂરું થાય, શેરડીના કોલા આવે, ત્રીજો કોઈ ધંધો એમનો ચાલુ થાય તો એ ભેગું તમારે ધ્યાન રાખવાનું શાખાના અધિકારી તરીકે તો તમારી વસ્તુ કરવાની જરૂર નથી. આપણે શું છે કે પહેલા આનું જ હતું, પછી બેને કીધું કે ના સીઝનની ધંધા માટે બધું ભેગું આપી દઈએ, બધા લઈ જઈએ. એમને તો બેન કેવું છે આનંદ સરોવરના કોટના એ આનંદ જેતાની એક માણસને મેળવાના. હા હા જગદીશભાઈ એવું છે કે અમે છે કે એને મેળવાના એમ તો બીજું બોલા અઠવાડિયામાં બીજે પાવજો પાડી કાઢી હતી. નગરપાલિકા મોટો ચાલે છે બરાબર 2 પાવજો પાડેલી છે હરાજીમાં. 2 દાડા જાહેરાત થઈ છે ત્યારે જરા પાવજો પાડી છે. તો નિયમ રાખો તો એ બધા રવિ અમથાની અશોકની આજે બેન શું પાર્ટી તો આપી કઈ બધી બેન એ તો પૈસા પરત અપાવડે નહીં જેવું જાણીએ તો પેલા પૈસા ભરી ગયા ના ના નવા સિસ્ટમ ચાલશે નહીં. જે પ્રમાણે નીતિ પ્રમાણે 3 મહિને હરાજી તો 3 મહિને હરાજી થશે. આ તો નવા સરસે એમને પૈસા ભરી છે. પણ એમને એવું હતું કે અમને આમાં અપડેટ કરી આપશે, પણ આમાં નતું કરી આપ્યું. હા એ તો અમને એમના પાલિકાની મહેસૂલ આવક મજબૂત કરવા માટે ઘણા બધા સ્ત્રોતો હોય છે. એમાંનો એક સિઝનેબલ ધંધાનો જે સ્ત્રોત છે જે પાટણ નગરપાલિકાની માલિકીની જગ્યા ઉપર હોય એ નાના મોટા વેપારીઓ સિઝનેબલ ધંધો કરી અને પાટણ નગરપાલિકામાં મસ્ત મોટું ભાડું ચૂકવીને પોતાનો ધંધો કરતા હોય છે. એ જ રીતે પાટણ શહેરમાં પાટણની આજુબાજુનું પ્રજાજનો ખૂબ જણ આવતા હોવાથી આ ઉનાળા સમયની સિઝનેબલ ધંધામાં શેરડીના કોલા છે, ઠંડા પાણીના પીણા છે કે અન્ય કોઈ પણ ધંધો ખૂબ સરસ ચાલે છે. એ બાબતે પાટણ નગરપાલિકાએ 2 વખત જાહેર હિત માટેની ન્યૂઝપેપર જાહેરાત આપીને હરાજી આપેલી હતી, પણ કોઈ પણ અગમ્ય કારણોસર હાલતી મુલતવી રાખવામાં આવી છે. મારે આપણા માધ્યમથી કહેવું છે કે પાટણ નગરપાલિકા હરાજી મુલતવી રહેતા પાટણ નગરપાલિકાની આર્થિક જે ભંડોળ છે એમાં ખૂબ મોટા પાયે નુકસાન પડશે અને પાટણ નગરપાલિકાના ઘણા જે વહીવટ કરતા જે લોકો છે તેમ ગઈ વખતે હતા જે લોકો ડુપ્લિકેટ પાવતીઓ લઈને પોતાનો ધંધો કરે છે
એવા લોકોને બસ મોટું મેદાન મળશે અને આ હરાજી બંધ થતાં પાટણ નગર પર એક પણ રૂપિયાની આવક થશે નહીં અને તોડ બાજુ તોડ કરી જશે એ નફાનું રહેશે. એટલે આપણા માધ્યમથી કહેવું છે કે સત્વરે આ બબે વખત જો હરાજી તમારે કામગીરી નથી કરવાની તો હરાજી કરવાની જરૂર હતી નહીં. તમે પ્રેસ આઉટ કર્યા પછી હરાજી કેમ નથી કરતા? શું તમારે આ લેભાગુ તત્વોને તમારે છાવરવા છે? તો મારે આપણા માધ્યમથી કહેવું છે તાત્કાલિક હરાજી કરવામાં આવે અને સંપૂર્ણ પૈસા નગરપાલિકામાં ભરપાઈ કરવામાં આવે અને આના જે નિયમ બનાવવામાં આવે એ નિયમમાં કોઈ સતી ન રહી જાય અને એનો દુરુપયોગ આ હરાજી કરતા ના લે એને પણ વિનંતી છે. સિઝનેબલ ધંધાની જાહેરાત કરવામાં આવી હતી અને એની હરાજી આપણે કરવાની હતી, પણ અમુક મિટિંગોના કારણોસર આપણે હરાજી કરી શક્યા નહીં. એટલે અગાઉ સમયે ફાળવી આપણે એમને હરાજી માટે બોલાવીશું અને સિઝનેબલ ધંધો એમનો સારો ચાલે એ માટે જ આપણે આ હરાજી રાખી હતી. અગાઉ પણ હરાજી કરવામાં આવી હતી. અગાઉ એકલા શેરડીના કોલા માટે હતી, એટલે જે આનંદ સરોવર છે એનો પણ સમયગાળો પૂરો થતો હતો. એટલે અમે કીધું તમામ જે આપણી હંગામી જગ્યાઓ છે જેના માટે આપણે અમુક હેતુથી આપણે ફાળવતા હોય તો દરેકને પોતાનો ધંધો મળી રહે. સમૂહમાં ભેગી હરાજીના કારણે આપણે એને ફરીથી જાહેરાત આપી અને એનું આગળની કાર્યવાહી કરી છે. હવે ફરી જાહેરાત આપીને હરાજી કરવામાં આવશે કે ડાયરેક્ટ કરવામાં આવશે? ના, આજે હરાજી આજે પોસ્ટપોન થઈ છે ત્યાં એને આપણે અગાઉ લઈ લઈશું, ચીફ ઓફિસરને જણાવી કે ભાઈ આ હરાજી છે અને એમના એ લોકોને બોલાવી અને એમને ટાઈમ આપી આપણે કરાવી દઈશું.